મારા મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ શર્મા તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો નિપુણ ગુજરાત 2026 અત્યારે બેઝ લાઇન જે છે એ આપણી પૂર્ણ થઈ છે અને એ બેઝ લાઇન જે છે એની ડેટા એન્ટ્રી કરવા માટેની સૂચના પણ આપણને આપવામાં આવેલી છે. તો આજના વિડીયોમાં આપણે નિપુણ ગુજરાતની બેઝ લાઇનની એન્ટ્રી કેવી રીતે કરવાની છે, એમાં શું કરવાનું છે અને શું શું ઉપલબ્ધ રાખવું એની આપણે વાતચીત કરીશું. તો સૌથી પહેલાં તો આપણે સ્વિફ્ટ ચેટ જે છે એ ઓપન કરી લઈશું અને સ્વિફ્ટ ચેટમાં એક નવો ઓપ્શન આવ્યો છે. પહેલો તમે અહીંયા જોઈ શકો છો નિપુણવાળો. એ નિપુણવાળો ઓપ્શન જે છે એ આપણે ઓપન કરીશું. નિપુણવાળો ઓપ્શન ઓપન કર્યા પછી આપણને જો તમે લોગિન નહીં કર્યું હોય તો આપણો શિક્ષક કોડ, ટીચર કોડ જે છે 8 આંકડાનો, એના દ્વારા તમારે લોગિન કરવાનું છે. અહીંયા મેં મારું લોગિન કર્યું છે તો અહીંયા જોવા મળે છે આપણને મારું નામ જે છે, આપણું આઈડી જે છે, શાળાનો કોડ છે, શાળાનું નામ, ક્લસ્ટર બધું જે છે અહીંયા જોવા મળશે. સૌથી પહેલાં તો અહીંયા તમને ડેશબોર્ડ જોવા મળી જશે તમારું, કે કુલ વિદ્યાર્થીઓ તમારે 1 થી 5માં કેટલા છે, કેટલી તમે પૂર્ણ એન્ટ્રી કરી, બાકી તમારી કેટલી એન્ટ્રી છે, બરાબર. અને અહીંયા તમે સર્ચ કરીને તમારા વિદ્યાર્થીનું નામ પણ નાખી શકો છો. અહીંયા મારા વિદ્યાર્થીઓમાં તમે નામથી જોઈશો તો અહીંયા તમે કોઈ પણ વિદ્યાર્થીનું નામ પણ સર્ચ કરી શકો છો, બરાબર. તો એ આખું નામ તમે લખશો જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે તો આવી જશે. અને અહીંયા નીચે ધોરણવાર પણ તમને બધા વિદ્યાર્થીઓ બાકી અને પૂર્ણ આવું તમને જોવા મળશે. તો બધા વિદ્યાર્થીઓમાં બધા ધોરણ વાઇઝ વિદ્યાર્થીઓ અહીંયા દેખાશે તમને. બાકીમાં તમે જેની એન્ટ્રી બાકી છે એ દેખાશે અને પૂર્ણમાં તમને જે એન્ટ્રીઓ પૂરી કરી એ તમને દેખાશે. તો અહીંયા અમારા કિસ્સામાં તમે જોઈ શકો છો કે ધોરણ 5 જે છે એની અંદર 2 વિદ્યાર્થીઓ જે છે એ એન્ટ્રી અહીંયા કરેલી છે. તો અહીંયા તમે 5મું ખોલશો કમ્પ્લીટમાં તો 2 વિદ્યાર્થીના અહીંયા કમ્પ્લીટ એન્ટ્રીમાં જોવા મળશે. બાકીમાં પણ તમે ટચ કરશો તો બધું ધોરણ વાઇઝ જેટલા વિદ્યાર્થીઓ બાકી છે તમને અહીંયા જોવા મળી જવાનું છે. એન્ટ્રી જે છે એ શરૂ કરતાં પહેલાં આપણી પાસે શું ઉપલબ્ધ હોવું જરૂરી છે એની વાત કરી લઈએ. તો નિપુણ ગુજરાતની વિદ્યાર્થીની જે એન્ટ્રી જે છે એમાં આપણે જે પેલી પરીક્ષાઓની જે એન્ટ્રી કરીએ છીએ માર્ક્સ વાઇઝ એવી એન્ટ્રી નથી. આ એક સામાન્ય એન્ટ્રી છે. તો એન્ટ્રીમાં એવું નથી કે આટલા વિધાનો છે તો વિધાન વાઇઝ એન્ટ્રી કરવાની છે તો આટલી બધી વાર લાગશે, તો એવું બધું કંઈ છે નહીં. પણ મૂળ જે પ્રશ્ન જે છે, કામ જે છે એ આપણું ટ્રેકરને લગતું છે. હવે ટ્રેકરમાં એવું છે કે સૌથી પહેલાં તો દરેક વિદ્યાર્થીના તમારે ગુજરાતી અને ગણિતના ટ્રેકર જે છે એ પૂરા કરવાના છે. હવે ટ્રેકર પૂરા શા માટે કરવાના છે? તો ટ્રેકરથી આપણને ખ્યાલ આવશે કે દરેક વિદ્યાર્થીના કેટલા વિધાનો થયા છે. હવે જે પ્રમાણે એના વિધાનો થયા છે એ પ્રમાણે આપણને જે ટ્રેકરના હોમ પેજ ઉપર આપણને આપેલું છે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓના કેટલા વિધાન થાય સક્સેસ, તો એને આપણે નિપુણમાં ગણવું, બરાબર. કેટલા થાય તો એને આપણે ઉદયમાનમાં ગણવું અને કેટલા થાય તો પ્રગતિશીલમાં ગણવું. એ પ્રમાણે આપણને જે ટ્રેકરના મુખ્ય પેજ ઉપર જે આપેલું છે એ પ્રમાણે આપણે પહેલાં એનું વર્ગીકરણ કરી દેવું પડશે. વર્ગીકરણ કર્યા પછી આ જે કામ જે છે આપણું સરળ થઈ જશે. વર્ગીકરણ પણ કેવી રીતે કરવાનું છે? તો એકસાથે તમે એન્ટ્રી કરવા બેસો એટલે પહેલાં વિદ્યાર્થીનું નામ, પછી એના ગુજરાતીમાં કેટલા વિધાનો છે અને ગણિતમાં કેટલા વિધાનો એના થયા છે, તો બંનેમાં એનું સ્ટેટસ શું છે એવી રીતે લખીને રાખશો તો એન્ટ્રી કરવામાં સરળતા રહેશે. હું તમને બતાવું છું એક પ્રકારનું. અહીંયા આ રીતનો ડેટા તમારી જોડે હશે તો થોડી તમારી સરળતા રહી શકે છે. અહીં તમે જોઈ શકો છો કે આ રીતનું વિદ્યાર્થીનું નામ જે છે, બરાબર, એને ગુજરાતીમાં ઉદયમાન છે, ગણિતમાં ઉદયમાન છે, બંનેમાં શું છે. તો આવી રીતે નોંધીને રાખશો તો એન્ટ્રી કરવામાં જે છે એ સરળતા રહેવાની છે, બરાબર છે. હવે ઘણા જે અગાઉ આપણે પ્રશ્નો અમુક હતા કે ભાઈ કેવી રીતે વિધાનો જે છે જેના પ્રશ્નો નથી આપ્યા એનું શું કરવું, તો આપણે ગયા વિડીયોમાં પણ જણાવ્યું હતું અને અગાઉ 2 વિડીયો આપણે ગુજરાતી અને ગણિતને લગતા મૂકેલા હતા કે ભાઈ એન્ટ્રી જે છે એ કરવા માટે વિધાનોનું સંપૂર્ણ મૂલ્યાંકન થયેલું હોવું જરૂરી છે. તો પછી આપણને ખબર પડે કે એ કયા વર્ગમાં બાળક આવે છે. તો દાખલા તરીકે ધોરણ 5માં તમે જુઓ કે પેલા યલો કલરમાં જે આપેલા હોય વિધાનો, જે વજનના લગતા જે છે, હલકું ભારેવાળા છે, લંબાઈને લગતા પ્રશ્નો જે છે, સમયને લગતા પ્રશ્નો જે છે, તો આ બધા જે છે એ પેપરમાં પ્રશ્નો એના નથી આપ્યા. તો એ તમે વિદ્યાર્થીને મૌખિક પૂછીને એ રીતે તમારે ટીક કરવાના છે. એમ કરીને સંપૂર્ણ 56 વિધાનો જે છે એ તમે પૂર્ણ કરશો તો પછી તમને એ પ્રમાણે ખ્યાલ આવશે. હવે
વાત કરીએ એન્ટ્રીની, તો એન્ટ્રીમાં તમે આ પ્રમાણે તમને જોવા મળશે. અહીંયા તમે બધા વિદ્યાર્થીઓ અહીંયા તમે જોઈ શકો છો. અહીં તમે દાખલા તરીકે આ એન્ટ્રી કર્યા પહેલાંનું સ્ટેટસ છે સ્કૂલનું કે 100 વિદ્યાર્થીઓ કુલ છે, પૂર્ણ 8 એન્ટ્રી થઈ છે અને 92 બાકી છે. તો અહીંયા ધોરણ 5 જે છે એની અંદર મેં ટચ કરું છું તો ધોરણ 5માં ઘણી બધી આ પેન્ડિંગ એન્ટ્રીઓ આપણને જોવા મળશે. તો આ પેન્ડિંગ એન્ટ્રીઓ છે અને જે થઈ ગઈ છે એમાં કમ્પ્લીટ બતાવે છે. આ 2 જણની એન્ટ્રી જે છે તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ છે, બરાબર છે. હવે હું આ એક નામ ખોલું છું વિદ્યાર્થીનીનું. આ એક મેં નામ ખોલ્યું છે. હવે નામ ખોલવાથી શું આવે છે તમે જોઈ શકો છો. અહીંયા વિદ્યાર્થીનું નામ આવી ગયું અને રોલ નંબર આવી ગયો છે અને ધોરણ, ઉંમર બધું આવી ગયું છે. તો અહીંયા જો પહેલાં ઉપર ગુજરાતી વિષય બતાવશે અને નીચે બતાવશે ગણિત વિષય, બરાબર. તો અહીંયા સીધું એ જ ટચ કરવાનું છે ગુજરાતીમાં કે ઉદયમાન છે તો અહીંયા લાલ કલરનું જે છે એ કલર આવી જશે. નિપુણ હશે તો અહીંયા ગ્રીન કલરનું અહીંયા આવી જશે. પ્રગતિલ હશે તો યલો આવી જશે. તો આવી રીતે સિલેક્ટ કરવાનું રહેશે. તો ચલો આ વિદ્યાર્થીની માટે હું સિલેક્ટ કરું છું કે ભાઈ ગુજરાતીમાં જે છે એ ઉદયમાન છે. અને નીચે જુઓ તો ગણિતમાં પણ એ પ્રકારનું આપણને આપેલું છે. તો ગણિતમાં તમે જુઓ તો એ ગણિતમાં પણ આ ઉદયમાન તરીકે છે. હવે નીચે વૈકલ્પિક ટિપ્પણી તરીકે એ આપણને ઓપ્શન આપેલો છે. તો આ વૈકલ્પિક ટિપ્પણીમાં તમે શું લખી શકો છો? આ વિદ્યાર્થી વિશે વધારાની નોંધ ઉમેરો. તો વધારાની નોંધમાં તમે વિદ્યાર્થી દાખલા તરીકે કોઈ એવું હોય કે કોઈ વિદ્યાર્થી વિકલાંગ હોય કે થોડું માનસિક રીતે તકલીફવાળું હોય કે એવું કંઈ વિદ્યાર્થી હોય તો તમે એની નોંધ અહીંયા લખી શકો છો, જેથી કરીને ખ્યાલ આવે કે કેમ એના વિધાનો આટલા થયેલા છે કે શું છે. અહીંયા તમે લખી શકો છો. જે વસ્તુ ઓપ્શનલ છે. એટલે તમે જુઓ કે આ વિદ્યાર્થીના બંને મેં જે છે એ જોઈ લીધા. હવે નીચે છે સમીક્ષા સબમિટ કરો. તો આ સમીક્ષા સબમિટ કરો એના ઉપર આપણે ક્લિક કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે સક્સેસફુલી થઈ ગયું અને એન્ટ્રી જે છે એ પૂર્ણ થઈ ગઈ. તો એન્ટ્રી કરવામાં વાર તો આટલી જ લાગવાની છે. અહીંયા ધોરણ 5 ખોલીને એ નામની આગળ આપણે હું જોઈશું તો આ નામની આગળ કમ્પ્લીટેડ લખેલું આવી ગયું છે, એટલે કે એન્ટ્રી પૂર્ણ થઈ ગઈ છે. હોમ પેજની વાત કરીએ, ઉપર ડેશબોર્ડ જે કહેવાય એને, તો અહીંયા તમે જુઓ કુલ વિદ્યાર્થીઓ 100 ને 8થી તેની જગ્યાએ 9 એન્ટ્રીઓ થઈ ગઈ અને બાકી 91 બતાવે છે. તો આ પ્રકારે જે છે એ એન્ટ્રી કરવાની છે. આ બાબતને લગતો, ટ્રેગરને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવી શકો છો. અને આપણે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.